નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો એક ફોર્મ ભરી દો અને મળશે 5,000 દર મહિને. અને આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે વાત કરીશું. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વાત કરીએ આપણે. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. એપીવાયના લાભો ગ્રાહકને જીવનસાથીને આંતરિક ખાતરીપૂર્વક પેન્શન, જેની સંપૂર્ણ બચત પરિવારના સભ્યોને નોમિનેટ પરત કરવામાં આવે છે. અને એમાં કેટલું પેન્શન મળે છે એ જોઈએ આપણે. તો પહેલું પેન્શન મળે છે 1,000 રૂપિયા, બીજું 2,000, 3,000, 4,000 અને 5,000 રૂપિયાની પેન્શનની રકમ જે ગ્રાહક દ્વારા પસંદ કરવામાં આવેલા યોગદાન દર અને સંચયના સમયગાળા દરમિયાન નિયમિત ચૂકવણી પર આધાર રાખે છે. આગળ વાત કરીએ તો એપીવાય યોજનામાં કોણ અને કેવી રીતે જોડાઈ શકે છે. તો 18થી 40 વર્ષના વયના ભારતના કોઈ પણ નાગરિક જે આવકવેરો ભરતો નથી તે આ યોજનામાં જોડાઈ શકે છે. આગળ વાત કરીએ તો ગ્રાહક બેંક શાખા, પોસ્ટ ઓફિસ દ્વારા અથવા બેંકોએ પ્રદાન કરેલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એપીવાયમાં જોડાઈ શકે છે. ત્રીજી વાત કરીએ આપણે તો એપીવાયમાં સબસ્ક્રાઇબર્સ રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરવું જરૂરી છે, જેમાં પેન્શન સ્લેબ, કોન્ટ્રીબ્યુશન ફ્રીક્વન્સી વગેરે સંબંધિત વિગતો આપવાની રહેશે. આગળ વાત કરીએ તો બચત ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા મારફતે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક ધોરણે યોગદાન આપી શકાય છે. આગળ વાત કરીએ તો 18થી 40 વર્ષની વયના કુટુંબના તમામ યોગ્ય સભ્યો એપીવાય યોજનામાં જોડાઈ શકે છે. વહેલું જોડાવો અને ઓછું યોગદાન આપો. આગળ વાત કરીએ સમયાંતરે યોગદાનની રકમ જોડવાની ઉંમર અને પેન્શનની રકમમાં પ્રમાણે નક્કી કરવામાં આવે છે. નાની ઉંમરે યોગદાન ઓછું હોય છે. તો ઉંમરની વાત કરીએ આપણે તો 18 વર્ષ ઉંમર, એમાં પેન્શન સ્લેબમાં 1,000, યોગદાન રકમ દર મહિને 42 રૂપિયા અને પેન્શન સ્લેબમાં 5,000, યોગદાન રકમ દર મહિને 210 રૂપિયા. આગળ વાત કરીએ ઉંમર 40 વર્ષ, એને પેન્શન સ્લેબમાં 1,000, યોગદાન રકમ દર મહિને 291, પેન્શન સ્લેબમાં 5,000 અને યોગદાન રકમ દર મહિને 1,454 રૂપિયા. આગળ વાત કરીએ કે પરિવારના સભ્યો માટે સૂચક પેન્શન બચત રૂપિયા 1,70,000થી 8.50 લાખ વચ્ચે રહેશે, જે પસંદ કરેલ પેન્શન સ્લેબ પર આધારિત હોય છે અને પ્રવર્તમાન બજારની સ્થિતિ અને માપદંડો હેઠળ કરવામાં આપેલ નિયમિત યોગદાનને આધીન હોય છે. પેન્શનની સાથે બચત પણ પરત પછી એપીવાય લેવામાં વાર શેની? આગળ વાત કરીએ આપણે એપીવાયનો સાથ છે તો જીવનનું સુરક્ષા કવચ છે. તો એની વાત કરીએ આપણે. આની વાત કરીએ 1,000થી 5,000 સુધીની લઘુત્તમ ગેરંટેડ પેન્શન. આગળ વાત કરીએ આની તો જીવનસાથીના મૃત્યુ પછી નિયમોનીને 60 વર્ષ સુધી સંચિત બચતનું વળતર. આગળ આની વાત કરીએ તો ગ્રાહકના મૃત્યુ પછી જીવનસાથીને સમાન પેન્શન. તો આ તમારી એપીવાયના સાથ જીવનસાથીનું કવચ છે. આગળ વાત કરીએ તો આજે જ તમારી નજીકની બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસ સંપર્ક કરો. અને એપીવાય ભારત સરકાર દ્વારા બાંયધરીકૃત પેન્શન યોજના છે અને પીએફઆરડીએ દ્વારા નિયંત્રણ કરે છે. તો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.